રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સાવધાન થઈ જજો। એનાલોગ પનીર, ચીઝ, બટર પરના પ્રતિબંધના કડક અમલ માટે રાજ્ય સરકાર કરશે ટાસ્ક ફોર્સની રચના। બુધવારે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં એનાલોગ પનીર પરના પ્રતિબંધ અંગે મહત્વનો નિર્ણય બાદ સરકારે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા ભેળસેળિયા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરશે। જે ટાસ્ક ફોર્સ ભેળસેળિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને એકમ સીલ કરવા સહિતની કામગીરી કરશે। તો ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને જે પણ તત્વો ભેળસેળિયા પનીર, ચીઝ કે બટરનો ઉપયોગ કરશે એમની સામે, એકમોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે। બુધવારે જે રાજ્ય કેબિનેટની બેઠક મળી એની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે એનાલોગ પનીર પરના પ્રતિબંધ અંગે। આ મહત્વનો નિર્ણય કર્યો છે, જે બાદ સરકારે પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા ભેળસેળિયા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ટાસ્ક ફોર્સની એક રચના કરવામાં આવશે। આ ટાસ્ક ફોર્સ તમામ બાબતોની ચકાસણી કરશે અને ભેળસેળિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને એકમને સીલ કરવા સહિતની કામગીરી કરવામાં આવશે। તો આજથી રાજ્યમાં એનાલોગ પનીર, બટર અને ભેળસેળિયા જેટલા પણ પદાર્થો છે એમની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દૂધ, ડેરી પ્રોડક્ટ ઉપર જેમાં ભેળસેળ કરવામાં આવે છે, હોટલો અને અનેક એકમો, ખાણીપીણીના એકમો ઉપર ઉપયોગ થતો હોય છે। સરકારે અગાઉ એવી પણ જાહેરાત કરી હતી કે ચેતવણી લગાવવામાં આવે। જોકે ગઈકાલે આ નિર્ણય કરવામાં આવ્યો અને આજથી તમામ જગ્યાએ એનાલોગ પનીર, બટર અને ચીઝ, કૃત્રિમ પનીર જેને કહેવાય છે એની ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। એવામાં જો આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવશે તો એવા તત્વો, ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે। ટાસ્ક ફોર્સની રચના અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી। વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે। અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે।